સરમાં રીતિકા મેથીની ભાજી ભજીયા બનાવું છું. મોર્નિંગ રૂહી. જય માતાજી. હાય હાય, વેરી નાઇસ એનર્જી. ગુડ મોર્નિંગ. પછી જય માતાજી. જો પપ્પા મસ્ત મજાનો સરમાં માવો બનાવે ને પપ્પા? માવો કઈ ચાલે તમારે? ના ચાલે. વાહ, સુપર ભજીયા બને. જો કમ્પ્લીટ આપણે રીતિકા કમ્પ્લીટ ભજીયા બને નહીં? એક નંબર. પેલા તો ભજીયા બહુ બગડી ગયા હતા, પણ આપણે કમ્પ્લીટ બને છે. ભજીયા ખાવાના એટલે ના ફાવે, એમાં મજા જ ના આવે. ચટણી લઈ આવવાની બજારમાંથી. જો મસ્ત મજા રીતિયા થઈ ગઈ છે. અને આરજે માટે શું શું લીધું? હા, હું આવી છું. આ બધું આરજે માટે લીધું છે? હા, એવું એમ? એ પણ વરસાદ બહુ હેરાન કરે છે. જો અમે જતા જતા બે સ્ટેન્ડે ઉભા રહ્યા, કેટલું જોરદાર વરસાદ ચડેલો છે. જુઓ તો ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા છે ને જોઈ લો અમારું વીર છે. જો હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં તો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને નાયદોને ફ્રેશ પણ થઈ ગયા છે. તો તમને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ. મિત્રો ફટાફટી મોડું નથી ગમતું કરવું, કેમ કે મિત્રો વાગે છે સવારના 11. તો ગુડ મોર્નિંગ વ્લોગની શરૂઆત કરી લઈએ છીએ. તો ગુડ મોર્નિંગ રીતિકા. જય માતાજી. ઓકે, તો સરમાં રીતિકા મેથીની ભાજી ભજીયા બનાવું છું. કેમ અવાજ? તું મને કહું છું અને પાછી તું પોતે જવાથી કાઢતી. હા, એમ બોલ. મેથીના ભજીયા. અને આ તો પાલક છે, પણ તો પાલક ઉમેરવી પડે એવું? સવારમાં ભજીયાનો નાસ્તો રીતિકા બનાવે છે. 10-15 મિનિટ લાગશે નહીં? આ તો ડાકોર જવાનું છે પાછું આપણે તો. તો નાસ્તો કરીને જઈએ. બરાબર, ઓકે. મોર્નિંગ રૂહી. જય માતાજી. હાય હાય, વેરી નાઇસ એનર્જી. ગુડ મોર્નિંગ. પછી જય માતાજી. ઓ બાપરે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જો પપ્પા મસ્ત મજાનો સરમાં માવો બનાવે ને પપ્પા? માવો કઈ ચાલે તમારે? ના ચાલે. તો 11 વાગે છે ને અમે જઈએ છીએ હવે ભજીયાનો મસ્ત મજાનો નાસ્તો કરીને ડાકોર. કેમ કે ડાકોર થોડું કામ છે અને ખબર પણ કાઢવાની છે. મારા સારાની છોકરીને દાખલ કર્યા છે, તો ત્યાં ખબર કાઢવા જવાનું છે. તો અમે લિટલ સ્ટાર હોસ્પિટલમાં ડાકોર જવાના છે. પણ એના પહેલાં અમે, કેમ કે અહીંયા ઘરમાં ખાવાનું બનાવવા નથી, એટલા માટે મસ્ત મજાનો ભજીયાનો નાસ્તો કરી લઈએ. તો રીતિકા અત્યારે જો મસ્ત મજાના મેથીના ભજીયા બનાવે છે, જો કે મારા ફેવરેટ ભજીયા છે. જો કે અહીંયા મેથીની ભાજી તૈયાર છે અને અહીંયા બેસનનો લોટ, આ પાપડીઓ, ખારો, સોડા. જો કે રીતિકાએ બધું કમ્પ્લીટ કરી દીધું છે. જો કે રેસીપી કઈ રીતે બનાવશે અને પેસ્ટ કઈ રીતે બનાવશે આપણે જોઈ લઈએ. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, કેમ કે આજે મસ્ત મજાના ગરમા ગરમ ભજીયા ખાઈને જ અમે ડાકોર જવાના છે. જો કે ડાકોરના ગોટા તો સ્પેશિયલ છે, છતાં પણ અમે ઘરે ખાઈને જઈએ છીએ નહીં રીતિકા? ડાકોરના ગોટા ખાધા હોય તો દહીંના ગોટા મસ્ત લાગે, પણ અત્યારે ઘરના પછી શું ખાય? હા, એ વાત સાચી. નહીં તે લોકો જમવાનું નહીં બનાવે રીતિકા? ખબર નહીં હવે લોકો જમવાનું બનાવે કે નહીં બનાવે, કેમ કે અમે તો હવે મસ્ત મજાના ગરમા ગરમ ભજીયા ખાઈને, મમ્મી પપ્પા પણ ખાશે ભજીયા, પણ ખબર નહીં જમવાનું બનાવે કે નહીં બનાવે, કેમ કે 4 તારીખથી અમાસ બેસે છે અને અમારે તો દશામાની પધરામણી કરવાની છે. જો કે હું ખૂબ જ એક્સાઇટેડ છું, ક્યારે 4 તારીખ આવે, ક્યારે અમાસ આવે અને ક્યારે દશામાને અમે લેવા જઈએ. જો કે ગઈકાલે મીનાવાડા તો ગયા હતા હે રીતિકા, અને ગઈકાલે પેલી ઘટના કેવી બની રીતિકા? એ ટોપિક પર આપણે જો વાત તો કરી જ નહીં. બોલ, ગઈકાલે ત્યાં તો પણ જોયા હશે ને લોકો. હા, જોઈએ છે. તો મિત્રો તમે એ ઘટના ના જોઈ હોય તો પ્લીઝ તમે ચેકઆઉટ કરી લેજો મારું બ્લોગ. જો કે ગઈકાલે જ મેં અપલોડ કર્યો છે. એ રાજસ્થાનથી આવ્યા હતા એ છોકરાને લઈને, કેમ કે ઘણા બધા હોસ્પિટલમાં પડ્યા. મારવાડી રાજસ્થાનમાં જ આવ્યું ને? હા, પ્રોપર ત્યાં ના હતા. તો 4 મહિના લગી તો ભાઈ રડ્યો, પછી કમ્પ્લીટ હતું, પણ 5મા મહિના છે એને શું થઈ ગયું ને એ ખબર ના પડે નહીં રીતિકા? 5મા મહિનાથી એકદમ અવાજ બેસી ગયો. હા, એકદમ અવાજ બેસી ગયો. 1 મહિનો તો દવાખાનામાં રાખ્યો. હા, 1 મહિનો તેને દવાખાનામાં રાખ્યો હતો, પણ 5મા મહિનાથી એને અચાનક શું થઈ ગયું તો એને પછી અવાજ પણ બેસી ગયો, અવાજ રડાતું પણ નહીં, કશું નહીં. પણ એ જ્યારે મીનાવાડામાં દશામાં આવ્યા હતા, એ કેટલી જબરજસ્ત બૂમ એક કાનમાં પાડતા હતા નહીં રીતિકા? એ જે દશામાં ગાદી પર બેહો એ નતા, બીજા હતા. પ્રોપર ગામડામાંથી આવે ને દર્શન કરવા એ હતા. હા, એ હતા, એ નતા. પણ જે દશામાં પ્રોપર ગાદી પર બેસે એ તો નતા. એ નતા. એ શારદામાં. એમનું નામ જ શારદામાં નહીં? ઓકે. તો જે આપણે અહીંયા કે ફરવા જતા હોય, દર્શન કરવા જતા, એમને અમુક વાર દશામાં આવતા હોય એ ત્યાં હતા, પણ એ છોકરાને જે પણ કાનમાં બૂમો પાડી એ બિલકુલ તદ્દન ખોટું હતું. એવી બૂમો ના પડાય, કેમ કે મગજમાં પાતળી નસ આવે અને એ નસ કદાચ ફાટી જાય. બોલવાનું એને છૂટી પડ્યો, બોલાતું નતું એનાથી, તો પછી સાંભળવાનું મોટો થઈને એના તકલીફ પડે.
પ્રોબ્લેમ થાય. પણ એવું કાયદેસર ના કરવું જોઈએ, કેમ કે બાળકની મગજની નસ એકદમ પાતળી આવે, નાજુક આવે, અને એટલા જબરજસ્તી જો કે છેટેથી બૂમ પાડતા હોય તો ચાલે, પણ કાનમાં અડીને બૂમ પાડે, અને કેટલી તમે જોયું છે વ્લોગમાં કેટલી જબરજસ્ત ને કેટલો મોટો એમની બૂમ પાડી હતી, તો મગજમાં એને કેવી અસર કરી હશે. હા 5 મેં તો એક જ બૂમ અંદર શૂટ કરી છે, અંદર વિડીયોમાં એડ કરી છે. એવી તો 5 થી 6 બૂમો એમને પાડી એમના કાનમાં છોકરાના, જો કે તદ્દન ખોટી વસ્તુ છે, એવું ના કરવું જોઈએ એમ. માતાજી આવે એનું ના નહીં, પણ એવી રીતે તો ના એનો અવાજ નીકળી જાય, ના નીકળી જાય. પણ શું કરીએ હવે, કેમ કે એની મમ્મી જોડે હતી પેલા ડ્રેસવાળા, એ કેટલા જબરજસ્ત રડતેલા. મારું ગઈકાલે તો હું એટલો બધો દુઃખી થયો હતો, અને અંદરથી મને પણ રડવું આવી ગયું અંદરથી, કે આ ભગવાન ક્યાંક તું ભૂલો પડી ગયો. અને આવું બિલકુલ ભગવાન કોઈની સાથે ના કરે, કેમ કે ઘણા બધા જોવા લોકો પણ ઉમટ્યા હતા, અને એની મમ્મી પણ એની કરુણતા ભરે રડતી હતી. તો એ દ્રશ્ય જોઈને આપણે ચોંકી ગયા હતા નહીં? હા, તો અમે તો ભાગેલા જોવા માટે. હા, દોડી નહીં. આ શું કરું છું? સારી લઉં મેં જીવડા બીવડા હોય, બરાબર, દુકાનેથી મંગાવવાનો તો એવો જ લોટ હોય. તમે આ તો ભજીયા કેટલા બનશે આના રીતિકા? કિલો. આના કિલો બનશે? બનતા હશે. કાઢીને બતાવું તો. પણ એ મસ્ત બનાવજો, પોચા પોચા. નાસ્તો કરીને જવાનો છે, પછી ભૂખે ના જવું પડે. તું જન આપજે. ના ભૂખે જવું. હા, વિશ્વાસ નહીં. અરે વિશ્વાસ તો આઈ ઓલ્સો બિલીવ ઇટ. વાહ, સુપર ભજીયા બને જો. કમ્પ્લીટ આફર રીતિકા કમ્પ્લીટ ભજીયા બને નહીં? એક નંબર. પેલા તો ભજીયા બહુ બગડી ગયા હતા, પણ આપણે કમ્પ્લીટ બને છે. હા, એ કેમ મૂક્યું? અન્નદેવ ને એમ પહેલું જ. અગ્નિદેવ અન્નદેવ બધા જે હોય. એક ભજીયું ચાખી જાય, કોણ મીઠું ઓછું હોય તો. પણ આ વીર છે હાથમાં જોતો, તું જો ચાખી લે કેવું લાગે, તું જો. ગરમ બહુ છે. પોતે બનાવ પોતે ચાખવાનું, ખબર તો પડે તાર. ના તું ખબર, મને ખબર નહીં પડે. કમ્પ્લીટ. કેવું લાગે બોલાતું નહીં? શું હતું? મીઠું ઓછું. મીઠું ઓછું જોવું તને ખબર પડે. તો આ બધા ઉતરાય કેવા ભજીયા ઉતરાય? મીઠા વગરના જ ને. અન્નદેવને મીઠા વગરનું ગયું. આમ તો ટેસ્ટ લાગે જોરદાર, એવું નહીં. તેલ ના ઉડે રીતિકા? ના ઉડે. પણ ગરમા ગરમ મરચા પછી છે એમાં ચટણી કશું છે નહીં, મરચા છે નહીં, એમને ભજીયા ખાવાના? એ તો ના ફાવે, એમાં મજા જ ના આવે. ચટણી લઈ આવવાની બજારમાંથી. સુપર. લે થોડા મોટા મોટા બને રીતિકા? ના 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 સારા, મોટા મોટા એટલા મોટા નહીં આવે. આ મોટા જ ઉતરા છે ને, જો લાગે આમ મીઠું અંદર, નાનું લાગે અંદર જઈને ખીલી જાય. નહીં પોચા પાપડીઓ ખારો નાખ્યા ને અંદર, બરાબર, એટલે ફૂલે. ફૂલી જાય. શું કે? મસ્ત બને. ચખાડ તો કરી. ઠંડુ કરાય એટલે હાથે લો. બોલો, એક નંબર. મીઠા વગરનો છે તો સરસ લાગે. અને હજુ આ ખાશો તો સાસ વાળો પકડ્યો છે, હે ને? મસ્ત. આ ચટણી હશે ને મસ્ત લાગશે જોડે, પણ લઈ આવી પડશે બધા હા, માટે. લઈ આવજો ને, પણ પેલી પીળી ચટણી લઈ આવજો, એ જોરદાર લાગે. અરે પીળી જ આવે ને? પેલે રેડ લાલ? કલરની કલર નાખેલો નહીં. ના લાલ નહીં લાવવાની, પીળી જ લાવવાની. એક નંબર. મિત્રો 11:30 વાગી ગયા છે, અને અત્યારે પીહુ અમારી સ્કૂલે જવા માટે તૈયાર થાય છે, અને રીતિકાએ મસ્ત મજાના ભજીયા બનાવી દીધા છે મેથીના. અરે વાહ, જો મેથીના ભજીયા મમ્મી ચાખી જો. ઢીલા બને, ઢીલા છે કમ્પ્લીટ. નુકી નાખ, નુકી નાખ. એ ભજીયા પડ્યું રૂહી. લે ભૂકી નાખી બસ. ઓકે, ચીખા છે? તે મરચું ખાઈ ગયા છે મમ્મી તું? પીવું તું ચાખી જો બેટા. આપણે ચાખી જોઈએ, ચલો. તે મરચું ખાઈ ગઈ મમ્મી. બોલ હવે કમ્પ્લીટ. આ તો પાણીનું થઈ ગયું, એ તો નીકળી જશે. 11:30 વાગે ક્યારે સ્કૂલ જવાની છે યાર? હાય હાય, મૂડ નથી તમારું શું પછી?
આનું તો મૂડ જ નહીં હોતું. નૂડલ્સ ખાધે કે ના ભજીયા ખાના? ઓય મમ્મી મરચું ખાઈ ગઈ. બહુ તીખા બની ગયા એમ કહે છે મમ્મી. ટીકા કેટલી વાર લાગશે હજુ બકા આપણે? ચલો હજુ ડાકોર જવાનું છે ને આપણે હજુ નાસ્તો કરવાનો છે. ફટાફટ ચલો. આ છેલ્લા કેટલા થયા? 500 ગ્રામ લોટમાં કેટલા થયા? 500 આજો કિલો ઉપર નીકળ્યા. કિલો ઉપર કિલો ઉપર નીકળ્યા. આ છેલ્લા જાવ લેતા આવો પેલું. શું લઈ જાવ? હવે પાછું લઈ આવું. બપોરના 12 વાગી ગયા છે ને હું મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છું. આપ જોઈ શકો છો બ્લેક પેન્ટ, બ્રાઉન બૂટ એન્ડ યલો ટી શર્ટ. તો ફાઇનલ રીતિકા પણ તૈયાર છે. તો અત્યારે મેં જે છે ડાકોર જો કે લિટલ સ્ટાર હોસ્પિટલમાં મારા સારાની છોકરીની તો ગઈકાલથી દાખલ કર્યા છે. તો ફાઇનલી મેં ખબર કરવા માટે જઈએ છીએ. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને આજે તો મેં જમવાનું બનાવ્યું નથી. તાબડતોડ ભૂખ પણ લાગી છે કેમ કે નાસ્તો એ નાસ્તો કહેવાય. જો કે ભજીયા અમે નાસ્તો કરી લીધા છે તો સાંજે કમ્પ્લીટ આવીને મેં ખાઈશું. તો કોઈ નહીં. હવે આ મલિંકા તો જો બીમાર થઈ ગઈ કીટાણુ ઓછા થઈ ગયા એટલા માટે. હું શું કહું બે રૂહી રતન બોટલ ચડાવી હોય તો તું આવીશ સમજાવે છે જો. તન બોટલ ચડાવશે ચાલશે. તો મિત્રો હવે આ રીતિકા તો તૈયાર થઈ ગઈ છે. તો ફાઇનલી અત્યારે હું દાઢી કરવા માટે જાઉં છું કેમ કે થોડી દાઢી વધારે વધી ગઈ છે. તો કે જઈ પણ જઉં છું તો દાઢી હું ક્લીન કરાવીને જાઉં છું કેમ કે અત્યારે હવે 15 મિનિટ જેવું લાગશે દાઢી કરાવતા. ત્યાં લગી રીતિકા બેસી રહેશે ઘરે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજે. તો જઈએ દાઢી બનાવવા. મિત્રો અમે દાઢી ક્લીન કરવા માટે આવી ગયો છું. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજે. એટલે કે આપણે દાઢી કરાવી લઈએ છીએ અને કાકા એટલી જબરજસ્ત દાઢી બનાવો તો આપણે મસ્ત લાગે. બરાબર? ઓકે ડન. તો ચલો હવે ફટાફટ દાઢી બનાવી. જો કે વાર તો જો કપાવવાના નથી. જો કે દિવાસાનો અમાસનો દિવસ આવશે એક દિવસ પહેલાં હું વાર કપાવી દઈશ ત્યારે કે દાઢી કરાવી લઈએ છીએ. તો થોડું ચલવી લઈએ. ઓકે બાય. ફાઇનલી મિત્રો દાઢી ઓકે થઈ ગઈ છે અને ક્લીન એન્ડ ક્લિયર. તો અત્યારે જવું છું હવે ઘરે. હવે ઘરે જઈને પછી આપણે જવાનું છે ડાકોર. સો મોડું થઈ ગયું છે એટલે ફટાફટ મેં દાઢી બનાવી દીધી ઇમરજન્સી. સો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. તો મળીએ થોડી વાર પછી. જો મસ્ત મજા રૂહી તૈયાર થઈ ગઈ છે. નહીં રૂહી પીનો જો કેટલી બધી પીનો ગાલી દીધી. હા કોની ખબર કરવા જઉં છું તું? કોની? આરજ્યાની. અને આરજ્યા માટે શું શું લીધું? હા હું આવી છું. આરજ્યા માટે શું શું લીધું ત્યાં? આ બધું આરજ્યા માટે લીધું છે? હા એવું એમ? ઓકે. તો ચાલો મિત્રો હવે આપણે જે છે ડાકોર. સો પ્લીઝ પ્રોગ્રામમાં કન્ટિન્યુ બને રહેજો કેમ કે વાગે છે જો 1 વાગવા આવ્યો છે. હવે 2 વાગે પહોંચશું ને 5 વાગે પાછા વળીશું. વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો જો મિત્રો અત્યારે તમે પહોંચવા આવ્યા છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. એ રૂહી ચાલુમાં ખાય છે ને વરસાદ ચાલુ. જો કે ડાકોર ઓનલી ફોર 5 કિલોમીટર બાકી છે. ભીડ તો સુઈ ગયો. જોઈ લો. અરે ભાઈ એટલી બધી ઉડી છે કે ના પૂછે યાર. ફાઇનલી મિત્રો મેં આરોની ખબર કાઢી લીધી છે. ને આપ જોઈ શકો છો રીતિકા પણ. ઓય પેલું મારા બૂટ ક્યાં ગયા? અરે બૂટ. તો ચાલો મિત્રો હવે આરોની થોડી તબિયત નાજુક છે એટલા માટે કંઈ નહીં. પણ વરસાદ ચડીને આવ્યો છે જોઈ લો. ખતરનાક ભાઈ વરસાદ. મિત્રો અમે અત્યારે નાસ્તો કરવા માટે આવ્યા છે દાબેલીનો. જો કે આરોની મેં ખબર કાઢીને તાબડતોડ ભૂખ લાગી છે એટલા માટે મેં મસ્ત મજાની દાબેલીનો નાસ્તો કરી લઈએ છીએ. ચટણી આ રૂહી વેરી ચટણી. તો જો મિત્રો અમે ઘરે જવા માટે નીકળ્યા અને અત્યારે વરસાદ ચાલુ છે. હવે શું કરશું? આપણું નસીબ જ ખરાબ છે. જ્યારે કે ગમે ત્યાં જઈએ ને ત્યાં વરસાદ ચાલુ હોય નહીં. રીતિકા કઈ ઊભી છે. તો ફાઇનલી મિત્રો અમે ઘરે જવા માટે નીકળી ગયા છે પણ વરસાદ બહુ હેરાન કરે છે. જો અમે જતા જતા 2 સ્ટેન્ડે ઊભા રહ્યા અને કેટલું જોરદાર વરસાદ ચડેલો છે. જુઓ તો રૂહી કેવું લાગે તને? વરસાદમાં પડી ગઈ અને આ રસ્તા વચ્ચે ઊંઘી જાય છે. ફીર ઊંઘી ગયો. ચલો વરસાદ બહુ ચડેલો છે અને અમે જ્યારે પણ ગમે ત્યાં ગયા હોય બહાર તો વરસાદ પડે ને પડે જ એવું નસીબ છે અમારું. કેટલું મસ્ત ખેડી દીધું નહીં જીગા? ચીકણી માટી છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. વરસાદ તો હેરાન કરશે કેમ કે એની સિઝન છે. પણ વાતનું દુઃખ છે કે જ્યારે પણ અમે બહાર જઈએ છીએ ત્યારે વરસાદ આવે ને આવે જ. અને આ તો એવું ઊંઘી ગઈ.
ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા છે ને થાકી ગયા. જોઈ લો અમારું વીર છે, જો વીરુ. હા જો તો એ રિએક્શન તો જરૂર કા ક્યાં થાકી ગઈ? હા એનર્જી રાખજે. જો આ શું લઈને આવી? રબડી લઈ આપી, ચિંગમ લઈ આપી, ચોકલેટ લઈ આપી. વીરો ઠંડી લાગી તને આવતા આવતા? વરસાદ કેવો પડેલો? વરસાદ આવતો તો પડતો હતો મમ્મી. એટલે અમે ઝાડ જઈએ ને ત્યાં એવું જ થાય, વરસાદ જ પડે. ઓ શું લઈને આવી તું? વરસાદમાં શું લઈને આવી? ઓહો જેરી લઈને આવી એમ? વરસાદ તો મિત્રો અહીંયા ચાલુ થઈ ગયો છે. અમે જેને પીવા આવતા રહેજો. શું? ડિયર કસ્ટમર યુ હેવ ગોટ ફ્રી 1 GB ડેટ 7 દિવસ માટે. 1 GB એટલે ડેલી 1 GB મળશે તને 7 દિવસ માટે નહીં? શું વાત છે બતાવો તો. એટલે 7 દિવસ માટે 1 GB નહીં, દિવસનું 1 GB મળશે રોજ એવરી ડે. એટલે 7 દિવસમાં 7 GB મળશે તને 1 GB. હાય હાય 4G ડેટા સ્ટ્રોંગ નેટવર્ક ડાયલ. હા એન્જોય તો સુપર હિટ. ઓ 4G છે જો કશું વાંધો નહીં. 4G ડેટા છે પણ 1 GB તારે વપરાશે એમ 7 દિવસ લગી. સારું કહેવાય. લો રીચે કઈ વાઈફાઈ કર્યું નથી? કેવું ચાલશે કે નહીં? શું જોયું છું રીતિકા? રેસીપી છે ને શું બનાવવાનું છે? તું જોયા કર ને મને ખવડાવ્યા કર. ચલો ચલો વરસાદ ચાલુ છે, આપણે ફૂલો જોતા આવીએ કે કેવા ગ્રોથમાં આવ્યા છે. જો કે ડાકોરથી ઊભી જ આવ્યો છું, જો કે નાઈટ ફ્રેશ થઈ ગયો, પછી ફ્રેશ થઈને અત્યારે વરસાદ ચાલુ છે. જો ચલો ચલો પડું નહીં હો લપસીને, બાકી અહીંયા રોહિત એ દિવસે પડી ગઈ હતી. તો આપણે ફૂલો જોતા આવીએ કે આપણે જે પણ પ્લાન્ટ લાવ્યા હતા એ પ્લાન્ટનો ગ્રોથ કેવો આવ્યો છે એ આપણે જોઈ લઈએ. વરસાદ ભાઈ જપતો જ નહીં. અરે વાહ શું મોસમ છે, જોઈ લો. ફૂલ થોડા ઊંઘ્યા છે. આ ચમેલી, આ બટ મોગરા, રૂહી. ચલો સાવન આયા તિજોલી, સાવન કો પાણી. ये कोठी कपरी भगवान है. ઓ ભાઈ આજે વરસાદ ભૂકા કાઢી એવું લાગતું ને રૂહી? બાકી ડાકોરથી આવતા આવતા તો વરસાદ પડતો હતો જ. બાકી અમે જ્યારે ગમે ત્યાં સગા સંબંધીના ત્યાં જ અમે જઈએ, જો તે દિવસે જ્યોત્સનાના ત્યાં ગયા હતા તો ફૂલ ધૂમધામ વરસાદ પડ્યો હતો. આ વખતે અમે ડાકોર ત્યાં આરોગ્યની ખબર કરવા માટે ગયા હતા, ત્યાં આવતા વરસાદ અમે હેરાન કરી ગયો. જો કે વરસાદી સિઝન છે એટલે કશું કહી શકાય નહીં. કે મારી પપ્પાને ડફોર ઓય ઓય મારા પપ્પા અને હું એની ચકલી ચકલા. આ ભગવાન ક્યારે ચોંટી જાય એ જો ના પૂછું. મિત્રો અમે નીચે મૂકી દીધા છે કેમ કે વરસાદ અહીંયા નીચે પડશે. બાકી અહીંયા પતરાનો એ હતો એટલા માટે અમે નીચે મૂકી દીધું. શું કઈ આવી? એ આવી જે કાગડો ક્યાં બેસે જો તો. જો પીવું આપણે નીચે મૂકી દીધા છોડવા. ये શું ખબર છે? કોઠી કોઠી શું કહેવાય? પીપળા ના કહેવાય, કોઠી. આજે ગાજે ગાજે. ભાઈ ચમેલી મૂકી દેવી છે. ચલો આપણે ચમેલીની પણ મૂકી દઈએ. બસ એને રહેવા દે, એને જ રહેવા દે. એ ફૂલ ખબર ક્યાં તોડી નાખ્યા. જો આનું ફૂલ ઊંઘી જો. પણ આની વાર જોઉં છું આ બટ મોગરાની. હવે બટ મોગરો ક્યારે ઊંઘી અને ક્યારે હું તોડી લઉં. શું લે મને તો થોડુંક આપ. ચલો પાર્ટી કરી, મને થોડુંક આપ. હા પણ ગમે તે મને થોડું આપવું પડે બસ. જો મિત્રો રાતના 7:30 વાગી ગયા છે અને રીતિકા રસોડામાં જમવાનું બનાવે છે. એ પહેલાં આ લોકો જો અહીંયા લેસન કરે છે. અચ્છા સાંજે લેસન કરવાનું પીવું? બપોર લેસન નતું કર્યું? આ ઘીટાના તું કલર પૂરજો પછી જો
બપોરે મસ્તી કરીને જે રાત્રે લેસન કરવાનું. બપોરે સ્કૂલ હતી 6 વાગે છૂટી છે એવું એમ? એટલે મારું થઈ ગયું નગર વાળું લેવું થઈ ગયું. વાહ ભાઈ. તો જો મિત્રો હવે રીતિકા રસોડામાં મસ્ત જમવાનું બનાવે છે. જો મારું વન ઓફ ધ બેસ્ટ ફેવરેટ જમવાનું છે. જો અહીંયા મસ્ત મજાના ડુનાર ચોખા નાખી દીધા છે અંદર અને લવિંગ ટચ બધું નાખી દીધું છે નહીં. હા જોડે ટામેટા મસાલો. કેટલી વારમાં તૈયાર થશે રીતિકા? અડધો કલાક. અડધો કલાકમાં રેડી. ઓકે ઓકે. જો અહીંયા તો બધું અને મસાલો બેન નહીં મસાલા બધા આટલા બધા છે. હવે બીજા કેટલા મસાલા જોઈએ તાર? જે સ્પેશિયલ મસાલો છે એ જ નહીં. એ છે એમ ને? ઓકે. આ બધું ઉઠી છે. જો અહીંયા તો મસ્ત 110 રૂપિયાના ભાવના ચોખા નાખ્યા છે રીતિકા આજ તો. શું થયું? લાયા હોય મસાલો નાકમાં ઘૂસી ગયો. એમને એમ ઘૂસી ગયો? તો ચાલો મિત્રો હવે અડધો કલાક જેવું લાગશે જ, કેમ કે ચોખા બફાય છે. તો કોઈ નહીં, કેમ કે ડાકોર જઈને આવ્યો પછી થોડી તબિયત વીક લાગે છે મને, કેમ કે હવે વરસાદી વાતાવરણ છે ને અહીંયા તો વરસાદનું છે જો. અને મમ્મી જોડે તો અમારો વીર જોડે ને જોડે હોય એને દાદી જોડે નહીં મમ્મી. તો મિત્રો આ વ્લોગ અહીં હું એન્ડ આપું છું. તો વ્લોગ સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આવતીકાલના વ્લોગમાં.